અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય એટલે જ્ઞાન સંસ્કાર અને શિક્ષણનો સુભગ સમન્વય. શાળા દિન પ્રતિદિન અનેક સિદ્ધિઓ દ્વારા સફળતાના સોપાનો સર કરી રહી છે. તારીખ 12/1/2024 રોજ મકર સંક્રાંતિ મહાપર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે શેરડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય એટલે કે જ્ઞાન સંસ્કાર અને શિક્ષણનો સુભગ સમન્વય શાળા દિન પ્રતિદિન અનેક સિદ્ધિઓ દ્વારા સફળતાના સોપાનો સર કરી રહી છે. શાળાના વિદ્યાર્થીઓ માટે શેરડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત નર્સરીથી ધોરણ 12ના બાળકોને શેરડી, ચીકી, તલના લાડુ ખવડાવવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા પતંગને ઉડાડી પક્ષીઓના રક્ષણની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ઉત્તરાયણ પ્રસંગે ભૂખ્યાની સેવા અને ગૌ સેવાની શપથ લેવાઈ હતી. શાળાના સંચાલક દિનેશભાઈ ગોંડલિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને મકર સંક્રાંતિ પર્વની શુભેચ્છા તેમજ દાનનો મહિમા પાઠવવામાં આવ્યો હતો. દિનેશભાઈ ગોંડલિયા, સ્વામિનારાયણ એકેડમી, સ્વામિનારાયણ એચવી વિદ્યાલય, અડાજણ, સુરત. આજે અમે બાળકોને ખાસ કરીને સ્પોર્ટ ડે પણ સાથે રાખેલો અને એની સાથે સાથે શેરડી ઉત્સવ કે જે આપણું પુરાતન જે કંઈ સંસ્કૃતિ છે એ આપણા બાળકોને સમજાય એ નિમિત્તે અમે અહીંયા આપણી સ્કૂલના લગભગ 3000 બાળકોને અમે શેરડી ખવડાવીએ છીએ અને બધા બાળકોને શેરડી છોલીને અને ડીશમાં આપીને એના પીસીસ કરીને બધા જ બાળકોને અહીંયા આપણે ખવડાવતા હોઈએ છીએ. અને દર વર્ષે આપણી સ્કૂલ ચાલુ થઈને આજે 24 વર્ષ થયા અને 25મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે 25મા વર્ષમાં પ્રવેશ કરવાની સાથે બાળકોને આ 25 વર્ષથી આ બાળકો શેરડી ઉત્સવ કરતા આવે છે. અને ખાસ કરીને આ બાળકોને એક એવી અમે નાનપણ સાથે એક પ્રોગ્રામ પણ આપીએ છીએ કે જેની અંદર બાળકો ખાસ કરીને પતંગ ન ચગાવે અને પતંગની જગ્યાએ એ લોકો આ શેરડી ઉત્સવ અને બીજા કંઈ પણ એવા બીજા આનંદો કરે અને ગાયોને ઘાસચારો ખવડાવે, ગરીબ વ્યક્તિઓને દાન કરે, આ બધું દાનનું મહત્વ સમજાવીએ અને એ રીતે કરી અને બાળકોને અમે આ ઉત્તરાયણનો પર્વ ઉજવતા હોઈએ છીએ અને બાળકોને સમજાવતા હોઈએ છીએ. સર, શેરડી ઉત્સવ સ્કૂલમાં રાખવા પાછળનો તમારો મુખ્ય આશય શું છે? શેરડી ઉત્સવ રાખવા પાછળનું કારણ એ છે કે આજે મોટે ભાગે બાળકો ઘરે શેરડી ખાતા હોતા નથી અને શેરડી ખાવાથી બાળકોના દાંત મજબૂત થાય અને એની સાથે જે એમાં કેલ્શિયમનું અનહદ પ્રમાણ જે રહેલું છે એ બાળકોને મળે અને એક પ્રેરણા મળે. અમે ઘણા બધા નાના બાળકો જે એવા છે કે જેને અમે ટીચર અમારા મોંમાં આપીને ખવડાવે કે આવી રીતે બેટા કટિંગ કરવાનું અને આવી રીતે તારે ખાવાનું અને આવી રીતે એનો રસ ચૂસવાનું. કારણ કે એ બાળક ક્યારે શેરડી, આ સિટીના છોકરાઓ બાળકો છે એ શેરડી ક્યારે લાઈવ ક્યારે ખાતા નથી, ડાયરેક્ટ જઈ અને રસ પીવે છે. હવે રસ પીવે છે પણ એના દાંતની જે મજબૂતાઈથી લઈ અને એ બધું જે એનામાં ખાસ આવે અને એક પ્રેરણા મળે એના માટેથી આ કરતા હોઈએ છીએ. કેટલા વર્ષોથી આપણે આ શેરડી ઉત્સવ આપણે સ્કૂલમાં ઉજવી રહ્યા છે? જ્યારથી સ્કૂલ શરૂ થઈ ત્યારથી જ અમારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજીની આજ્ઞા છે કે શેરડી ઉત્સવ આમ આપણે બહાર બીજા કોઈ બાળકોને કોઈને દાન કરવા જાઓ એને બદલે આપણી સંસ્થા તરફથી આપણે સંસ્થામાં જ બાળકોને બધાને શેરડી અહીંયા આપણે ખવડાવવાની અને ચીકી અને લાડુ પણ દર વર્ષે આપતા હોઈએ છીએ. એટલે આ ઉત્સવ લગભગ સ્કૂલ ચાલુ થઈ એના 24 વર્ષ થયા અને હવે 25મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. એટલે 24 વર્ષથી કમ્પ્લીટલી આ ઉત્સવ અમારો ચાલી રહ્યો છે. કેટલા વિદ્યાર્થીઓ આજે આ શેરડી ઉત્સવનો લાભ લીધો હશે? 3000 બાળકો છે એને બધાએ પ્લે ગ્રુપથી લઈ અને 12 ધોરણ સુધીના બધા જ બાળકો અને સમગ્ર શિક્ષકગણ અને તેમજ અમારા જે કંઈ વાહન જે ચલાવતા હોય જે વ્યક્તિઓ હોય એ બધા સ્ટાફ સાથે બધાએ લાભ લીધેલો. મારું નામ માન્ય વસઈવાલા છે. મેં 6ઠા ધોરણમાં ભણું છું. આ સ્કૂલ મારી શ્રી સ્વામિનારાયણ એકેડમી છે. આ સ્કૂલમાં બહુ જ મજા આવે છે. આ મહોત્સવ અમારો શેરડી ઉત્સવનો મહોત્સવ બહુ જ મજા આવી ગયેલી. એમ કે અમારું આજે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે બી હતું અને એની સાથે શેરડી બી ખાવા મળેલી. એન્યુઅલ સ્પોર્ટ્સ ડેમાં જે ફાઇનલિસ્ટ હતા તે લોકોનું આજે થઈ ગયું અને એ લોકોને આજે શેરડી ખાવામાં બહુ જ મજા આવી છે. આટલો બધો શેરડીનો એમ આનંદ ઘરે નથી આવતો બટ સ્કૂલમાં બહુ જ આવે છે. એટલે કેટલી શેરડી ખાધી? આખી શેરડી ખાધી કે શેરડીના ટુકડા ખાધા? શેરડીના ટુકડા ખાવાની વધારે મજા આવે આખી શેરડી કરતાં. એમ કે ખાઈએ ને તો કંઈ અલગ જ મજા હોય એની. ઘરે તું શેરડીનો રસ પીએ છે કે આવા શેરડીના ટુકડા જ ખાય છે? શેરડીના ટુકડા ખાઉં છું. શા માટે? એમ કે વધારે ખાવાની મજા આવે શેરડીના રસ કરતાં. My name is Vanesha Darshan Kumar Lad from class 6th from એચવી વિદ્યાલય શ્રી સ્વામિનારાયણ એકેડમી. આજે અમારી સ્કૂલમાં શેરડી મહોત્સવ થયો હતો ને અમને બધાને બહુ મજા આવી કેમ કે દર વર્ષે આ મહોત્સવ થાય છે ને અમે બધા જ મજા કરીએ છીએ અમારા ફ્રેન્ડ સાથે. તે ઉપરાંત આજે અમારા સ્કૂલમાં છોકરાઓ એ સ્પોર્ટ્સ ડે કર્યો. અમે અમારા ફ્રેન્ડ્સને હેલ્પ કરી, બધા મજાએ કર્યું, બધું જ કર્યું આજે અમે. દીકરા, આ શેરડી ઉત્સવમાંથી આજે કેટલી શેરડી ખાધી અને તારા મિત્રો કોઈ નહીં ખાતા હોય એને તે કેવી રીતે સમજાવ્યું કે આ શેરડી ખા?
આજે મેં બહુ બધી શેરડી ખાધી અને મેં મારા મિત્રોને સમજાવ્યું કે આ ખાવું જોઈએ કેમ કે એના થ્રુ આપણે આપણા દાંતમાં કેલ્શિયમ વધારી શકીએ, બહુ બધી વસ્તુ કરી શકીએ અને શેરડી સારી કહેવાય આપણા હેલ્થ માટે. આ શેરડી તું સ્કૂલમાં જ ખાય છે કે ઘરે જઈને પણ શેરડી તું તારા મમ્મી પપ્પાની સાથે ખાય છે ખરી? હું ખાઉં છું મારા મમ્મી પપ્પા સાથે પણ ને સ્કૂલમાં પણ ખાઉં છું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.